વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 2 એસિડ બેઝ અને ક્ષાર ના આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક પ્રવૃત્તિ જોઈએ કે ધાતુની બેઝ સાથેની પ્રક્રિયા એનો અભ્યાસ કરો। ધાતુની બેઝ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરો એ માટે એક પ્રવૃત્તિ જોઈએ કે સૌપ્રથમ એક કસનળીમાં દાણાદાર ઝીંક લો। સૌપ્રથમ એક કસનળીમાં દાણાદાર ઝીંકના થોડા ટુકડા લો। ત્યારબાદ તેમાં 2 મિલી સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરો। ત્યારબાદ તેમાં 2 મિલી શું કરો? સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ, મન સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેર્યું છે। પછી આ મિશ્રણને આપણે થોડું ગરમ કરીએ અને ગરમ કર્યા બાદ શું થાય છે તેનું અવલોકન કરો। અવલોકન કરતા શું જણાય છે એના માટેના કેટલાક પ્રશ્નો પૂછ્યા છે, એના કેટલાક જવાબ છે। તો કે જો આપણે આ મિશ્રણને ગરમ કરીએ, દાણાદાર ઝીંક અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના મિશ્રણને ગરમ કરીએ, તો પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે કયો વાયુ ઉત્પન્ન થાય? તો ઝીંકના ટુકડાની સોડિયમ હાઇડ્રોક્સાઇડની સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। આ એક પ્રશ્ન હતો, એનો જવાબ થાય હાઇડ્રોજન વાયુ। કે દાણાદાર ઝીંકની મન સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો જવાબ શું આવશે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે। બીજો પ્રશ્ન અહીંયા પૂછ્યો છે કે સોડિયમ ઝિંકેટ નું અણુસૂત્ર જણાવો। સોડિયમ ઝિંકેટ જે છે એનું અણુસૂત્ર થાય Na2ZnO2, Na2ZnO2 સોડિયમ ઝિંકેટ। ત્રીજા પ્રશ્નમાં આપણે એવું પૂછ્યું છે કે ઝિંક અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે થતી પ્રક્રિયાનું સમતોલિત સમીકરણ જણાવો। ઝિંક અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે થતી પ્રક્રિયાનું સમતોલિત સમીકરણ જે આપણે અહીંયા લખેલું છે કે Zn+2NaOH is gives to Na2ZnO2 plus H2। Na2ZnO2 એટલે સોડિયમ ઝિંકેટ ઉત્પન્ન થાય અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે। ફરીથી પ્રક્રિયા કહી દઈએ, Zn+2NaOH is gives to Na2ZnO2 plus H2। તો આ એક પ્રક્રિયા આઈએમપી પ્રક્રિયા છે, પૂછી શકે કે ધાતુની બેઝ સાથેની પ્રક્રિયાનું સમતોલિત સમીકરણ જણાવો। તો આ ઝિંક ધાતુની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા આપણે લખવી પડે। હવે બીજો એક પ્રશ્ન છે કે ઝિંક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની અને મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા જે થાય એનું સમતોલિત સમીકરણ જણાવો। તો પહેલા આપણે ઝિંક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા જોઈએ। તો એના માટે સમીકરણ આ રીતે લખી શકાય, Zn+2HCl is gives to ZnCl2 plus H2। Zn+2HCl is gives to ZnCl2 plus H2। અહીંયા જે બન્યું એનું નામ ઝિંક ક્લોરાઇડ, ZnCl2 એટલે ઝિંક ક્લોરાઇડ ઉત્પન્ન થાય અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય। ફરીથી સમીકરણ કહી દઈએ, Zn+2HCl is gives to ZnCl2 plus H2। હવે ઝિંક ધાતુની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા જોઈએ। એના માટે સંતુલિત સમીકરણ આ રીતે કહી શકાય, Zn+2NaOH is gives to Na2ZnO2 plus H2। એટલે અહીંયા સોડિયમ ઝિંકેટ બનશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે। ફરીથી એકવાર સમીકરણ કહી દઈએ, Zn+2NaOH is gives to Na2ZnO2 plus H2। બરાબર? તો આ સમીકરણો યાદ રાખવાના, જેથી 2 માર્ક્સમાં કોઈ વખત તમને પૂછી શકે છે। બંને અલગ અલગ પૂછી શકાય કે ઝિંક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા જણાવો, તો ઉપરની લખવાની, અને બીજી પૂછે કે ઝિંક ધાતુની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા જણાવો, તો આ બીજી પ્રક્રિયા આવશે। તો સમીકરણો આ રીતે યાદ કરી દેવા। થેન્ક યુ। મિત્રો, આપણે 2 માર્ક્સનો અગત્યનો પ્રશ્ન જોઈએ કે કઈ ધાતુની મંદ એસિડ સાથેની પ્રક્રિયાથી
હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને કઈ ધાતુની મંદ એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી. તો એના માટે કહી શકાય કે જે ધાતુ હાઇડ્રોજન કરતાં વધુ સક્રિય હોય તેમની મંદ એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને જે ધાતુ હાઇડ્રોજન કરતાં ઓછી સક્રિય હોય તેમની મંદ એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી. તો પહેલા આપણે જોઈએ કે જે ધાતુ હાઇડ્રોજન કરતાં વધુ સક્રિય હોય, જેમ કે ઝિંક, મેગ્નેશિયમ, આયર્ન, આ બધી હાઇડ્રોજન કરતાં વધારે સક્રિય ધાતુઓ છે. આગળ જતા આપણે સક્રિયતા શ્રેણી ભણવાની આવશે. સક્રિયતા શ્રેણી મુજબ ધાતુનો ઉતરતો ક્રમ આપણે ભણીશું કે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, લેડ, હાઇડ્રોજન, તાંબુ, પારો, ચાંદી, સોનું. તો પાછળની જે ચાર છે, તાંબુ, પારો, ચાંદી, સોનું, એ હાઇડ્રોજન કરતાં ઓછી સક્રિય કહેવાય. અને આગળ જે આપણે કીધું પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, લેડ, એ બધી હાઇડ્રોજન કરતાં વધારે સક્રિય કહેવાય. તો ઝિંક, મેગ્નેશિયમ અને આયર્ન માટે જોઈએ આપણે તો આ બધાની આ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરીશું તો હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. એના માટેનું પહેલું સમીકરણ જોઈએ કે Zn+2HCl is used to ZnCl2 plus H2 એટલે હાઇડ્રોજન વાયુ મુક્ત થયો. Zn+2HCl is used to ZnCl2 plus H2. બન્યું એનું નામ આપણે કહીશું ઝિંક ક્લોરાઇડ. ઝિંક ક્લોરાઇડ બનશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. બીજી જોઈએ એ જ પ્રમાણે થશે. Mg+2HCl is used to MgCl2 plus H2. બન્યું એનું નામ મેગ્નેશિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થયો. ત્રીજી છે Fe+H2SO4 તો it used to FeSO4 plus H2. તો ઝિંક, મેગ્નેશિયમ અને આયર્ન એ હાઇડ્રોજન કરતાં વધારે સક્રિય ધાતુ હોવાથી તેમની આ મંદ એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થયો. હવે બીજી એક કહીએ કે જે ધાતુ હાઇડ્રોજન કરતાં ઓછી સક્રિય હોય તેમની મંદ એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી. તો આ કોપર લીધી આપણે તો કોપર એ હાઇડ્રોજન કરતાં ઓછી સક્રિય છે. તો હવે અહીં હાઇડ્રોજન વાયુ મુક્ત થશે નહીં. સમીકરણ જોઈએ 4Cu plus 10HNO3 is used to 4CuNO3 twice plus N2O plus 5H2O. 4Cu plus 10HNO3 is used to 4CuNO3 twice plus N2O plus 5H2O. બન્યું એનું નામ કોપર નાઇટ્રેટ. આ જે N2 એટલે નાઇટ્રસ ઓક્સાઇડ, હાસ્ય વાયુ કે લાફિંગ ગેસ, અને પ્લસ 5H2O. સમીકરણ જોઈએ તો સંતુલિત છે કે નહીં એ સમજી લઈએ કારણ કે અઘરું સમીકરણ છે. તો અહીંયા સંતુલિત કરીએ તો કોપરને પહેલા સંતુલિત કરીશું તો કોપર કેટલા છે 4. તો આ બાજુ પણ 4 હોવા જોઈએ તો આ 4 કોપર કહેવાય. પછી હાઇડ્રોજન કેટલા છે 10 બરાબર. તો અહીંયા જો 5 2 10. પછી નાઇટ્રોજન કેટલા છે 10. તો અહીંયા આ રીતે ગણવાના કૌંસની બહારના 2 આના કહેવાય છે 2 ચોક 8 અને બીજા 2 એટલે 10. ઓક્સિજન ગણો તો કેટલા થશે 10 તરી 30. તો અહીંયા આ રીતે ગણાય 3 2 6 6 ચોક 24 1 25 અને આ કેટલા કહેવાય 5 એટલે 30. એટલે પ્રક્રિયા કેવી કહેવાય સંતુલિત. ફરીથી યાદ કરી લઈએ 4Cu plus 10HNO3 is used to 4CuNO3 twice plus N2O plus 5H2O. તો આ એક પ્રશ્ન થયો કે કઈ ધાતુની મંદ એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને કઈ ધાતુની મંદ એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી. 2 માર્ક્સ મળી શકે. ઓકે.
વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 2 એસિડ, બેઝ અને ક્ષારના આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે એસિડની ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ જોઈએ. એના માટેનો હેતુ છે કે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ની મંદ HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરવો. એના માટે આકૃતિ દોરેલી છે, એના પરથી એની રીત જોઈએ કે સૌપ્રથમ એક કસનળીમાં 0.5 ગ્રામ જેટલો સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લો. સૌપ્રથમ એક કસનળીમાં 0.5 ગ્રામ સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લો. ત્યારબાદ તેમાં આશરે 2 મિલી જેટલું મંદ HCl નું દ્રાવણ ઉમેરો. તેમાં આશરે 2 મિલી જેટલું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નું દ્રાવણ ઉમેરો અને શું થાય છે તેનું અવલોકન કરો. ત્યારબાદ આ બંનેના મિશ્રણથી ઉત્પન્ન થતો જે વાયુ છે એને ચકાસો અને એ વાયુની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી પસાર થતા જે અવલોકનો નોંધાય એ અવલોકનની ઘટના તપાસો. ફરીથી કહી દઈએ રીતમાં, સૌપ્રથમ એક કસનળીમાં 0.5 ગ્રામ સોડિયમ કાર્બોનેટ અથવા 0.5 ગ્રામ જેટલો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લો. ત્યારબાદ તેમાં આશરે 2 મિલી જેટલું મંદ HCl નું દ્રાવણ ઉમેરો અને શું થાય છે તેનું અવલોકન કરો. ત્યારબાદ ઉત્પન્ન થતા વાયુને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ પરથી પસાર કરો અને તમારા અવલોકનો નોંધો. અવલોકનોમાં પહેલું થાય છે કે મંદ HCl ને કસનળીમાં રાખેલા સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટમાં ઉમેરવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. કયો વાયુ ઉત્પન્ન થાય? કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. એને સમીકરણ સ્વરૂપે આપણે લખી શકીએ Na2CO3 2HCl is gives to 2NaCl plus CO2 plus H2O. કોઈ અહીંયા H2O પહેલા લખે અને CO2 પછી લખે તો પણ ચાલે. પ્રક્રિયા ફરીથી એકવાર કહી દઈએ. Na2CO3 2HCl is gives to 2NaCl plus CO2 plus H2O. એક પ્રમાણે જો સોડિયમ કાર્બોનેટના બદલે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લેવામાં આવે તો બીજી પ્રક્રિયા આ પ્રમાણે થશે. NaSCO3 HCl is gives to NaCl plus same CO2 plus H2O. બીજી પ્રક્રિયા ફરીથી કહી દઈએ. NaSCO3 HCl is gives to NaCl plus CO2 plus H2O. આ બે મહત્વના સમીકરણો થયા. હવે જે અહીંયા CO2 વાયુ ઉત્પન્ન થયો હોય એને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી આપણે પસાર કરીએ છીએ તો અદ્રાવ્ય કેલ્શિયમ કાર્બોનેટ બનતો હોવાથી જે ચૂનાનું પાણી છે દૂધિયા રંગનું બને છે. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ જે ઉત્પન્ન થાય એને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી પસાર કરવાનું. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ રાસાયણિક નામ કહેવાય, એનું સાદું નામ છે ચૂનાનું પાણી અથવા એને લાઇમ વોટર પણ કહેવાય. એમાંથી પસાર કરી એટલે અદ્રાવ્ય કેલ્શિયમ કાર્બોનેટ બને. એટલે જે ચૂનાનું પાણી છે દૂધિયા રંગનું બને છે. એના માટેનું સમીકરણ છે CaOH twice plus CO2 is gives to CaCO3 plus H2O.
CaOH twice plus CO2 it gives to CaCO3 plus H2O. હવે આ જે દુધિયા રંગનું દ્રાવણ બન્યું એમાં વધુ પ્રમાણમાં જો કાર્બન ડાયોક્સાઇડ ઉમેરીએ તો પાણીમાં દ્રાવ્ય કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બને, એટલે જે દુધિયા રંગનું દ્રાવણ છે કેવું બનશે? રંગવિહીન બનશે. આટલું સમીકરણ ફરીથી લઈ લેવાનું. CaCO3 H2O વધુ પ્રમાણમાં CO2 ઉમેરે એટલે પ્લસ CO2 it gives to CaSCO3 twice. બન્યું એનું નામ લખવું હોય તો કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. આ પાણીમાં દ્રાવ્ય છે, એના કારણે જે દુધિયા રંગનું દ્રાવણ છે કેવું બનશે? રંગવિહીન બનશે. તો CaCO3 H2O CO2 gives to CaSCO3 twice કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા કેલ્શિયમ બાયકાર્બોનેટ પણ એને કહેવાય. તો આ બધા સમીકરણો બહુ મહત્વના છે. પહેલા આ બે સમીકરણો જેમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો, આપણે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ કાર્બોનેટ લીધું, એની મંદ HCl સાથે પ્રક્રિયા કરાઈ. તો આ બે સમીકરણો ફરીથી કહી દઈએ. Na2CO3 2HCl gives to 2NaCl CO2 H2O. NaCO3 HCl gives to NaCl CO2 H2O. હવે ઉત્પન્ન થયેલા CO2 જે છે કાર્બન ડાયોક્સાઇડ એને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે ચૂનાના પાણી પરથી પસાર કરીએ છીએ તો અદ્રાવ્ય કેલ્શિયમ કાર્બોનેટ બને, એટલે ચૂનાનું જે પાણી છે દુધિયા રંગનું બનશે. એનું સમીકરણ CaOH twice plus CO2 gives to CaCO3 H2O. જો એમાંથી વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે તો પાણીમાં દ્રાવ્ય કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બનતો હોવાથી ચૂનાનું જે પાણી છે એ પહેલા દુધિયા રંગનું બન્યું હતું, હવે કેવું બનશે? રંગવિહીન બને છે. CaCO3 H2O CO2 gives to CaSCO3 twice. બરાબર. અહીંયા જે કેલ્શિયમ કાર્બોનેટ બન્યો હતો એ કેલ્શિયમ કાર્બોનેટ એટલે ચૂનાનો પથ્થર પણ કહેવાય. એ કુદરતમાં આરસ મહાન સ્વરૂપે પણ મળે છે આપણને. કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાનો પથ્થર અથવા એને શું કહેવાય? આરસ મહાન. બરાબર. એ સિવાય સંગ પરવાળા એ સ્વરૂપે પણ મળતું હોય છે. તો આ એક મહત્વનો પ્રશ્ન થયો. બરાબર. જેમાં ચાર સમીકરણો જે લખ્યા એ ખૂબ જ મહત્વના છે, જે બરાબર યાદ કરી દેવા. થેન્ક યુ.